અમદાવાદમાં સરખેજ સ્થિત ભારતી આશ્રમમાં ફરી વિવાદની સ્થિતિ ઊભી થઈ છે। જૂનાગઢથી હરિહરાનંદ ભારતી બાપુ આશ્રમનું સંચાલન કરવા માટે સરખેજ પહોંચ્યા। મોડી રાત્રે શિષ્યો અને સેવકો સાથે સરખેજ આશ્રમનો કબજો લીધો છે। શિષ્ય ઋષિ ભારતી બાપુ આશ્રમમાં ન હતા ત્યારે હરિહરાનંદ બાપુએ કબજો લઈ લીધો। હરિહરાનંદ ભારતી બાપુ અને શિષ્ય ઋષિ ભારતી બાપુ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ખટરાગ ચાલી રહ્યો છે। શિષ્ય ઋષિ ભારતી બાપુને આશ્રમનું સંચાલન સોંપ્યું હતું। શિષ્ય દ્વારા આશ્રમનું સંચાલન યોગ્ય રીતે ન થતું હોવાનો ગુરુનો આક્ષેપ છે। ઋષિ ભારતી બાપુએ ટ્રસ્ટીઓ સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। हाल तो आश्रम में चुस्त पोलीस बंदोबस्त गोठववामां आव्यो छे। महत्वनुं छे कि गुरु शिष्यो वच्चे छेल्ला घणा समयथी खटराग चाली रह्यो छे। इच्छा थई कि हवे पछी मारे सरखेज ज रहेवुं छे अने एनुं कारण आईनो वहीवट जे हतो ई थोड़ो बगड़े मजा आव्यो नहोतो। तो ए ट्रस्टीओने पण असंतोष हतो। तो ट्रस्टीओए मने मैनेजिंग ट्रस्टी बनावी અને મને પૂરો પાવર સોંપ્યો અને કીધું કે તમે હવે આ સંભાળો। મને સંભાળવા મારું જ હતું, મારા શિષ્ય સંભાળતા। તો એ સંભાળતા એટલે મતલબ મારા નેતૃત્વ નીચે, પણ પછી મારું નેતૃત્વ ગુમાવી અને એની રીતે મનમાની મળ્યા કરવા એટલે મને મનદુખ થયું। પછી હું અહીં આવતો નહીં। આજે ઘણા સમય પછી હું આજ પ્રવેશ લીધો અને હવે પછી મારી રીતે જ વહીવટ કરવો છે। હવે આ સમગ્ર વિવાદ શું છે તેની પણ વાત કરી લઈએ। ભારતી આશ્રમમાં વિશ્વંભર ભારતી બાપુનો વર્ષ 2021માં સ્વર્ગવાસ થયો હતો અને ત્યારબાદ મહામંડલેશ્વરના નિધન બાદ સરખેજ ભારતી આશ્રમ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો। આ વિવાદ ધીરે ધીરે વકરતો ગયો। 4માંથી 3 આશ્રમનું સંચાલન શિષ્ય હરિહરાનંદ ભારતી બાપુ દ્વારા કરાયું, જ્યારે સરખેજ આશ્રમનું સંચાલન હરિહરાનંદ બાપુના શિષ્ય ઋષિ ભારતી બાપુ દ્વારા કરાયું અને તમામ આશ્રમની વસિયત તેમના નામે હોવાનો હરિહરાનંદ બાપુનો દાવો છે। જો કે શિષ્ય ઋષિ ભારતી બાપુએ ખોટું વસિયતનામું રજૂ કર્યાનો હરિહરાનંદ બાપુએ આક્ષેપ કર્યો। મહત્વનું છે છેલ્લા 1.5 વર્ષથી ઋષિ ભારતી બાપુ આ સરખેજવાળા આશ્રમનું સંચાલન કરી રહ્યા છે અને હાલ આશ્રમ મુદ્દે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે। ત્યારે સરખેજ આશ્રમની તમામ પ્રોપર્ટીની કિંમત 50 કરોડથી વધુ હોવાની માહિતી મળી રહી છે। ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુ દ્વારા 4 આશ્રમની સ્થાપના કરાઈ હતી। महत्वनुं छे कि आपने आखो मामलो समझावीए तो महामंडलेश्वरना निधन बाद सरखेज भारती आश्रम मुद्दे विवाद चाली रह्यो हतो अने सरखेज आश्रमनुं संचालन हरिहरानंद बापूना शिष्य ऋषि भारती बापू द्वारा करायुं। जो कि तमाम आश्रमनुं वसियतनामું हरिहरानंद बापूना नामे हतुं।